ગૌશાળામાં ગાયોના નિભાવ માટેનો ખર્ચ સરકાર તરફથી ન મળતા ઉપલેટા એનિમલ હોસ્ટેલને બંધ કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ. ગૌશાળામાં ગાયોના નિભાવ માટે સરકારમાંથી નિભાવ ખર્ચ નહીં મળતા ઉપલેટા એનિમલ હોસ્ટેલ બંધ કરવી પડે તેવી પરિસ્થિતિનું થઈ રહ્યું છે નિર્માણ. ગુજરાત સરકાર માટે ગૌરવરૂપ રાજકોટ જિલ્લા ઉપલેટાની એનિમલ હોસ્ટેલ નિભાવ ખર્ચના અભાવને કારણે 800થી વધુ ગાયોનું પાલન પોષણ મુશ્કેલીમાં મુકાયું છે. આ એનિમલ હોસ્ટેલના 1 વર્ષનો સવા કરોડથી વધુનો તોતિંગ ખર્ચ થઈ રહ્યો છે. ત્યારે સરકારમાંથી કોઈ આર્થિક સહાય નથી મળી રહી, જેથી બંધ કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રખડતા ઢોર અંગે હાઈકોર્ટ અનેક વખત ટકોર કરી છતાં સરકારની આંખ ઉઘડતી નથી. ત્યારે સરકાર હિન્દુ અને ગૌ માતાના નામે અનેક લાભ લીધા પણ સહાય આપતી નથી. ત્યારે શહેરના આગેવાનો, અગ્રણીઓ, દાતાઓના સાથ સહકારથી ઉપલેટા નગરપાલિકાની ઉપલેટાના પાટણવાવ રોડ ઉપર શરૂ થયેલ એનિમલ હોસ્ટેલના શરૂઆતના 3 મહિનાના ખર્ચે ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજે ઉપાડેલ હતો. એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓ અનેક વખત રાજકોટ કલેક્ટર, ગાંધીનગર ધારાસભ્ય, સાંસદ સભ્ય જેવા જવાબદાર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી આ હોસ્ટેલની મુલાકાત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, કથાકાર જિગ્નેશ દાદા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વગેરે આવીને સહાય મળશે તેવા વચનો પણ આપી ગયા. ત્યારે હવે તો એનિમલ હોસ્ટેલને તાળા મારવા પડે તેવી સ્થિતિને આવીને ઊભી રહી ચૂકી છે. આવડી મોટી એનિમલ હોસ્ટેલ અને તેમાં રહેલા પશુઓના નિભાવ માટે હાલ વાર્ષિક અંદાજિત ₹1.25 કરોડ જેટલો ખર્ચ થઈ રહ્યો છે. ત્યારે આ ખર્ચ સામે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક ફદિયું પણ મળતું નથી, જેથી આ એનિમલ હોસ્ટેલ બંધ કરી દેવી પડે તેમ છે. ત્યારે ગૌશાળા માટે સરકાર સહાય આપે અને પ્રજાની પ્રતિનિધિ વચનો પાડવામાં અને ગૌ માતા પ્રત્યેનું મહેનત કરે તેવી માંગ. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. હું પિયુષભાઈ માકડિયા, નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પ્રમુખ. અમે 2 વર્ષથી નગરપાલિકા સંચાલિત ગૌશાળા હકાવીએ છીએ અને ગામમાંથી જેટલા રખડતા પશુઓ, માંદા પશુઓ, જે કાંઈ હોય પશુઓ, તમામ પશુઓને અમે ત્યાં ગૌશાળામાં, ભાદર કાંઠે ગૌશાળામાં અમે નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાખેલ છે. એની સારવાર ખર્ચથી મારીને બધી માણસો, બધી વ્યવસ્થા અમે રાખેલ છે અને સારામાં સારી વ્યવસ્થા અમે કરેલ છે. તો અત્યારે લોક ફાળાથી જ આ ગૌશાળા ચાલે છે. લોકો અત્યારે તો આપે છે અને હવે વધીને 5 મહિના હાલે એટલો અમારી પાસે ખર્ચ જોગવાય છે. હવે જો વધુ સહાય, સરકારી સહાય ના આવે તો અમારે કદાચ ગૌશાળા બંધ કરી તાળા મારવું પડે એવી અમારી કદાચ સ્થિતિ આવી જાય. આમાં કોર્ટના, હાઈકોર્ટના હુકમ મુજબ જે અમે કાર્ય. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી રખડતા ઢોરના પશુઓ જે છે એના નિવારણ માટે એનિમલ હોસ્ટેલ કાર્યરત કરવામાં આવેલી છે. આ રખડતા પશુઓ જે છે એમનું નિભાવ ખર્ચ ઉપલેટાના જાહેર જનતા દ્વારા ફંડ ફાળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકત્રિત કરી તેમનો નિભાવ ખર્ચનો બરાબર છે ખર્ચ કરવામાં આવે છે. આ માટે આમ પ્રજામાંથી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળેલો છે. હવે અત્રેથી સરકારશ્રીમાંથી સ્પેશિયલ કેસમાં ઉપલેટા એનિમલ હોસ્ટેલને ગ્રાન્ટની ફાળવણી થાય એ માટે સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવેલી છે. તો ઉપલેટા નગરપાલિકાને નિભાવ ખર્ચ પેટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળે એવી અત્રેથી હકારાત્મક સરકારનું વલણ બને અને સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી થાય એવી આશા રાખવામાં આવેલી છે. અંદાજે 600 જેટલા આપણે